વડનગર તાલુકાના જેસકા ગામના બહુચરપુરા, મોહનપુરા, કાડુપુરા, વાલડાપુરા, ચારપરા વિસ્તારનો પથ્થર મેન્ટલ રોડનું કામ થયેલ છે. આ રોડની સને 2021ના રોજ રોડનું પથ્થર મેન્ટલ પાથરીને કામ ચાલુ કરેલ છે. આ 4 વર્ષથી આ રોડ ઉપર ડામરનું કામ ન કરાતા તે આજે પૂર્ણ નહીં થતા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ચારપરા વિસ્તાર હોવાથી સીમ વિસ્તારમાં આશરે 500 જેટલા લોકોનું રહેઠાણ છે અને તેની સાથે તેમના ખેતરો પણ આવેલા છે. અને આ વિસ્તારમાં બહુચરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1, 2, 3, 4, 5થી અને આંગણવાડીમાં 20ના બાળકોની સંખ્યા પણ છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા 70 છે. પ્રાથમિક શાળામાં આવતા જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મેટલ પાથરીને રોડને અધૂરો મૂકતા અહીં રહેતા લોકોને ઘણી બધી તકલીફો પડે છે અને તેમના વ્યવસાય માટે વપરાતા સાધનોની પણ નુકસાન થાય છે. આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે મોહનપુરા, બહુચરપુરા, વાલડાપુરા, કાડુપુરા આમ ચારપરા વિસ્તારના લોકોએ રોડ ઉપર બેસીને દરેક હાથમાં બોર્ડ લઈને વિરોધ દર્શાવ્યો છે. ડામરનો રોડ નહીં તો વોટ પણ નહીં તેવા સૂત્રો ઉચ્ચારતા હતા. જેસકા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી છે. ત્યાર પછી ઉચ્ચ કક્ષાએ રજૂઆત થનાર છે. ગાંધીનગર રૂબરૂ જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ રોડ વિશે 4 વર્ષથી રોડ ઉપરનું કામ ન કરાતા તેને ડામરનું કામકાજ નિર્માણ સત્વરે કરવા લેખિત રજૂઆત થનાર છે. અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ, જેસકા સાથે ઉપેન્દ્ર પંડ્યા, કરબટિયા. ચાલો. આ રોડ 21થી 22થી રોડ કાચે કામ થયેલું છે. ત્યારથી મટર કામ થયેલું છે. તો જ પાણી આ ચોમાસા વચ્ચે જવા જવાની બહુ તકલીફ પડે છે. વાહનવાળાને આવવા જવાની બહુ તકલીફ પડે. ઘણા લોકોને ટાયર તૂટી ગયા, ફ્રી પાવર તૂટી ગયા. તો આ રોડ શા કારણે અટકી રહ્યો છે? કયો ગ્રહ નડે છે અને પબ્લિકની કેટલી હેરાનગતિ થાય છે બહુ. અને આ વિસ્તારમાં લગભગ 500 વસ્તી તો ધરાવે છે. તો આ રોડ કેટલા સમયથી બંધ પડ્યો છે. શા કારણથી ડામરનો રોડ થતો નથી?